જી, આજે નડિયાદ નગરપાલિકા મહાનગરપાલિકાનો દરજ્જો મળી ચૂક્યો છે અને નવા કમિશનર બેસવાના છે. તો હાલ જે અત્યારે કામગીરી થઈ રહી છે અને અત્યારની કામગીરીમાં શું ફેર થઈ શકે છે? મહાનગરપાલિકા બને છે જ્યારે, એટલે કે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની ગયું છે, એ આપણા માટે એક આનંદની વાત છે. પણ જે રીતના નગરપાલિકામાં કામ થતા હતા એવા જ કામ જો મહાનગરપાલિકામાં થશે તો આશીર્વાદની જગ્યાએ શ્રાપરૂપ બનશે. નગરપાલિકાની અંદર જે રીતના રોડ રસ્તા બનાવ્યા પછી તૂટી જાય, ચારે બાજુ ગટરોના પાણી વહેતા હોય, ચારે બાજુ કચરાના ઢગલા હોય, એટલે કે વહીવટી તંત્રમાં જવાબદારી લેવાનો અને જવાબદારી આપવાનો એ અભાવ દેખાતો હતો. સવારે 10 વાગે 11 વાગે લાઇટો ઉપર, સ્ટ્રીટ લાઇટો ઉપર, સ્ટ્રીટ થાંભલા ઉપર લાઇટો ચાલુ હોય, એટલે શું છે કે બંધ કરવા માટેની કોઈ વ્યવસ્થા નહીં. વોકવે જ્યાં લોકો રાત્રે પોતાના પરિવાર સાથે ચાલવા જાય એવી જગ્યાઓ ઉપર લાઇટો બંધ, થાંભલા હોય, લાઇટો હોય પણ લાઇટો બંધ. આ બધા જ પ્રશ્નો છે. રોજગારીનો પ્રશ્ન છે, ટેક્સનો પ્રશ્ન છે. આટલો બધો ટેક્સ ભરાય છે છતાંય જીબીનું લાઇટ બિલ બાકી રહે છે. તો શું મહાનગરપાલિકા થયા પછી આ બધાથી લોકોને મુક્તિ મળશે? વધુમાં જોવા જઈએ તો મહાનગરપાલિકા થતા લોકોના જીવનમાં સુખાકારીનો વધારો થવો જોઈએ. શું મહાનગરપાલિકા થવાથી આ લોકલ નેતાઓનો ચંચુપાત ઓછો થશે મહાનગરપાલિકામાં? અને જે પણ અધિકારીની નિમણૂક થઈ છે, જો પોતે નિર્ણય લેશે અને પોતાની રીતે કામ કરશે તો નડિયાદમાં 100% વિકાસ થવાની સંભાવના છે. બાકી ગુજરાતની અંદર મેં અગાઉ પણ કહ્યું છે, ગુજરાતની અંદર સૌથી ભ્રષ્ટ નગરપાલિકા હોય તો નડિયાદ નગરપાલિકા છે. વધુમાં અમે લોકોએ 15 દિવસ પહેલા નડિયાદ એક રોડ ઉપર, નટપુર બેંકના રોડ ઉપર આવેદન આપીએ છીએ, તકેદારી આયોગને લખીએ છીએ. છતાં પણ આ 1 વર્ષથી આ પ્રશ્ન રોડનો ચાલતો આવ્યો છે. નથી નગરપાલિકા કોન્ટ્રાક્ટર પાસે કામ સરખું કરાવી શકતી કે નથી એને બ્લેકલિસ્ટ કરી શકતી. ઉપરથી 60% પેમેન્ટ એને કરી દેવામાં આવ્યું. તો આ ભ્રષ્ટાચાર નહીં તો શું છે? કાસ્ટની બાબતમાં લોકલ નેતાઓ જે રીતના કામ કરે છે એની સામે ભ્રષ્ટાચાર થયો છે એનો મારો આરોપ છે. મેં અરજી કરેલી છે કે આ કામની અંદર નગરપાલિકા સ્વભંડોળમાંથી 35 લાખ રૂપિયા ફાળવે છે, તો 35 લાખમાંથી 5 લાખ રૂપિયાનું કામ થતું નથી. તો શું કેમ લોકલ સ્થાનિક તંત્ર દ્વારા કે સ્થાનિક નેતા દ્વારા આના ઉપર કોઈ પગલાં ભરવામાં નથી આવ્યા? ફિલ્ટ્રેશન પ્લાન્ટનો મુદ્દો તમે લો તો ફિલ્ટ્રેશન પ્લાન્ટનો મુદ્દો અત્યારે 80% પ્લાન્ટ બંધ છે. તમારી પાસે કોઈ ચાલુ હોય પ્લાન્ટ તો એના પુરાવા તમે આપી શકો છો. પ્રગતિનગરનો મુદ્દો લો તો આજે હજારો લોકો ઘર વિહોણા થઈ ગયા, નથી એમને ભાડા મળતા. કેમ સ્થાનિક નેતા કોઈ પોતાની જવાબદારીમાંથી દૂર ભાગે છે કે એમને ઘર અપાઈ શકતા નથી? વૈશાલી સિનેમાની બાજુમાં સોનારૂપા કોમ્પ્લેક્સ, એની પણ આજે એ જ પરિસ્થિતિ છે. તો આ બધા જે સ્થાનિક લેવલના મુદ્દાઓ છે એ મુદ્દાઓને કામ કરવામાં સ્થાનિક નેતા બિલકુલ નિષ્ફળ રહ્યા છે. સરકારમાંથી લાખો કરોડો રૂપિયાની આવેલી ગ્રાન્ટમાં 100 રૂપિયા આવ્યા હોય તો 80 રૂપિયા ઘર ભેગા થયા છે. ત્યારે આજે નડિયાદની આ પરિસ્થિતિ છે. નડિયાદ અને આણંદ, જ્યારે નડિયાદમાંથી આણંદ છૂટવું પડ્યું ત્યારે હાલની પરિસ્થિતિમાં આણંદ ક્યાં છે અને નડિયાદ ક્યાં છે? લોકોના લોકમુખે ચર્ચાય છે કે નડિયાદને આ નેતાઓએ ખાડે ધકેલ્યું છે. અત્યારે હાલ મહાનગરપાલિકામાં આજુબાજુના ગામડાને સમાવેશ કરવામાં આવ્યો છે. પણ મેં ગઈકાલે પણ કહ્યું ને આજે પણ કહું છું કે મેં મુખ્યમંત્રીશ્રીને આપના માધ્યમથી રજૂઆત કરવા માંગુ છું કે જ્યાં સુધી ગામડાની અંદર સર્વાંગી વિકાસ થાય નહીં, છેવટના માનવી સુધી રોડ, રસ્તા અને ગટરોની સુવિધા પહોંચે નહીં, સ્ટ્રીટ લાઇટની સુવિધા પહોંચે નહીં, સિટી બસની સુવિધા પહોંચે નહીં, ત્યાં સુધી ગામડાની પ્રજા જોડે ટેક્સ લેવો જોઈએ નહીં, એટલે માફ કરી દેવો જોઈએ. અને એક એવું ઉદાહરણ પૂરું પાડવું જોઈએ 5 વર્ષ દરમિયાન કે જેટલો વિકાસ શહેરોનો કર્યો છે એટલો જ સર્વાંગી વિકાસ ગામડાઓનો થયો છે. ત્યારે તમારા ઉપર વિશ્વાસ કરીને એ લોકો સામેથી ટેક્સ આપવા પ્રેરાશે અને ટેક્સ આપણને
આપશે. બાકી નડિયાદ નગરપાલિકાનું તંત્ર ભ્રષ્ટાચારથી ભરપૂર રહ્યું છે. જેટલા પણ કામ કર્યા છે એ બધા ભ્રષ્ટાચાર એમાં કરવામાં જ આવ્યો છે. અને છેલ્લો કરોડો રૂપિયાનું સ્પોર્ટ કોમ્પ્લેક્સ બનાવ્યું, પણ એની બહારનો રોડ જોવા જઈએ તો સાવ ભંગાર હાલતમાં છે. ચકલાસી ભાગોળથી રોડ લઈએ તો સોશિયલ ક્લબ સુધીનો રોડ, એના પર એટલા બધા દબાણો કરવામાં આવ્યા છે. તો સ્થાનિક નેતાઓના આશીર્વાદ જ્યાં સુધી ના હોય ત્યાં સુધી આ દબાણો કરવા શક્ય રહેતા નથી. એટલા માટે મારે કાયમ કહેવું પડ્યું છે, નડિયાદ નગરપાલિકા ભ્રષ્ટાચારી રહી છે. હવે મહાનગરપાલિકામાં જ્યારે આઈએએસ ઓફિસરની નિમણૂક થઈ છે ત્યારે પોતાની આવડતથી અને પોતાની કુશળતાથી એ વહીવટ કરશે તો મને આશા છે કે ભ્રષ્ટાચાર ઓછો થશે અને લોકોના કામ વધશે.